अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ગીતામાં જે કીધું કે કર્મ અકર્મ અને વિકર્મ, તો વિકર્મ એટલે શું? કર્મ અકર્મ વિકર્મ। વિકર્મ એટલે એવા કર્મો જે સમર્થ પુરુષો કરે, સામાન્ય નહીં। સામાન્ય જીવન જીવવાના કર્મ હોય એને કર્મ કહેવાય। શું કહેવાય? ખાવું પીવું જીવનનો વ્યવહાર કરવો એને કર્મ કહેવાય। અકર્મ એટલે કે નવા કર્મ ન બાંધે તેને અકર્મ કહેવાય। શું કહેવાય? જૂના ભોગવે અને નવા બાંધે, જે નવા બાંધે એને કર્મ કહેવાય, ભોગવે એને કર્મ ફળ કહેવાય। હવે કર્મ ફળ ભોગવતી વખતે નવા ન બાંધે તો એને અકર્મ કહેવાય। શું કહેવાય? અને વિકર્મ એટલે એવા વિશિષ્ટ પ્રકારના કર્મો કે જે સમર્થ પુરુષોએ સમાજના હિત માટે એ કર્મોના નિર્માણ એમના ઉદયમાં હોય। સમજાય છે? એની જવાબદારી એમને આવે, પણ એ સમાજના હિત માટે, અંગત સ્વાર્થ માટે નહીં, સમાજના હિત માટે એ જવાબદારી ઉપાડવા માટે એ સમર્થ હોય। શું કીધું? લાખો લોકોને કંસ હેરાન કરતો હોય તો કૃષ્ણ પાકે, પણ એ બધા ના કરી શકે એવું, એટલે પણ એ સમર્થ કહેવાય ને, એની જવાબદારી પણ લે ને, પણ એ સમાજના હિત માટે છે। શેના માટે? પોતાના અંગત સ્વાર્થ માટે નહીં। એટલે સમર્થ એને જ કહેવાય કે જેનું સામર્થ્ય બીજાના હિત માટે હોય તો જ સમર્થ કહેવાય, પોતાના હિત માટે હોય તો સમર્થ ના કહેવાય। ધનવાન કહેવાય, સંપત્તિવાન કહેવાય, સાધનવાન કહેવાય, પણ એનું એક વસ્તુ બીજાને કામ લાગે નહીં, એટલે સમર્થ ના કહેવાય। એટલે વિકર્મ જે વાત કરો છો એ સામે નેગેટિવમાં બી, નેગેટિવ ડેવલપમેન્ટમાં બી, જેમ કે કૃષ્ણ ભગવાન પાક્યા તો સામે કંસનું પણ ડેવલપમેન્ટ એટલું ઊંચું હતું ત્યારે પાક્યા ને, એટલે એ બી એ વિકર્મ જ છે ને એક પ્રકારનું। એટલે એ નેગેટિવ કહેવાય ને પેલું પોઝિટિવ કહેવાય। હોય બરાબર છે। એટલે આવી રીતે વિશિષ્ટ પ્રકારના કર્મો જે છે ડેવલપમેન્ટમાં તમે નેગેટિવ યુઝ કયો કરો છો તો એ કંસનું ઉદાહરણ, પોઝિટિવ ઉપયોગ કઈ રીતે થાય છે તો એ કંસનું ભગવાનનું ડિસ્ચાર્જ છે, બરાબર ને? એટલે બંને સમર્થ જ કહેવાય, બંને સમર્થ કહેવાય। એટલે પણ એ અસામાન્ય એ લોકોની પ્રકૃતિ લાગે। કેવી લાગે? અસામાન્ય એટલે વિશિષ્ટ પ્રકારના કર્મો કરવાની ક્ષમતા વાળા, સામાન્ય નહીં। એ કેપેસિટી બધા પાસે ના હોય, કંસ દેવી બધા પાસે ના હોય અને કૃષ્ણ દેવી બધા પાસે ના હોય, અને સામે એના ભોગવટા પણ એને આવે। સમજાય છે? આવો એટલે આવી રીતે કર્મ, અકર્મ અને વિકર્મ સમજી ગયા?